ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે એક નવા ચેપ્ટર વિશે વાત કરીશું. બહુ સારું એવું ચેપ્ટર છે અને આમાંથી બહુ બધા GEE અને નીટમાં ક્વેશ્ચન આવતા હોય છે. તો આજે જે ચેપ્ટરની શરૂઆત કરવાની છે એનું નામ છે કણોના તંત્ર અને ચાક ગતિ વિશે વાત કરીશું. તો તમે જોયું હશે કે એક ટાઈપની એક રિજિડ બોડી હોય જેને ગુજરાતીમાં દઢ પદાર્થ કહીએ છીએ. તો એમાં બહુ બધા કણો રહેલા હોય. હું એક્સપ્લેન કરીશ, બરાબર? તો એમાં બહુ બધા કણો રહેલા હોય. અમુક કણો હશે એમાં સ્થિર હશે અને અમુક ગતિ કરતા હશે, બરાબર? તો જો અહીંયા જે રિજિડ બોડી હશે એટલે કે દઢ પદાર્થ હશે એ ટાઈપનો કોઈ વાસ્તવમાં કોઈ બોડી ના હોય, પણ આપણે જસ્ટ એને ઇમેજિન કરીશું. અને બીજું આવે કે ઘન પદાર્થ હોય એ તો એક્ઝિસ્ટ કરે, બરાબર? પણ રિજિડ બોડી નામની વસ્તુ નથી. તો બહુ સારું એવું ચેપ્ટર છે, ધ્યાન આપજો. ચેપ્ટરનું નામ છે કણોના તંત્ર અને ચાક ગતિ. સિસ્ટમ ઓફ પાર્ટિકલ એન્ડ રોટેશન મોશન વિશે વાત કરીશું. તો પહેલા તો વાત કરીએ, થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઈએ, બરાબર? રિજિડ બોડી કોને કહેવાય, ચાક ગતિ વિશે વાત કરીશું, ટ્રાન્સલેશન મોશન, એ બધા વિશે. તો જો પહેલું તો વાત કરીએ કે દઢ પદાર્થ એટલે કે શું, જેનું નામ છે રિજિડ બોડી, બરાબર? ગુજરાતીમાં. તો જો આ ટાઈપની કોઈ વાસ્તવમાં જે બોડી છે એ એક્ઝિસ્ટ નથી કરતી, પણ આમાં શું હશે, આ ટાઈપનો એક આ ટાઈપનો જો આનો આકાર પણ એકદમ ફિક્સ ના હોય, બરાબર? ઘન પદાર્થ અને દઢ પદાર્થ બંને ડિફરન્સ છે, તો આકાર ફિક્સ ના હોય. અને તમે અક્ષિસ કાપી શકો, બરાબર? અથવા ડ્રો કરી શકો. અને એક્સ લઈએ અને વાય અને ઝેડ લઈએ. હવે આમાં શું રહેલા હશે, બહુ બધા કણો રહેલા હશે. લાઈક બહુ બધા કણો રહેલા હશે આ બોડીમાં, રિજિડ બોડીમાં, બરાબર? તો જો દઢ પદાર્થમાં શું થાય કે જે આ કણો રહેલા છે, એક તો બહુ બધા કણો મળીને શું બનાવશે, એક આખું તંત્ર બનાવશે, એક સિસ્ટમ બનાવશે, બરાબર? તો આમાં શું થાય કે જો અત્યારે જે આ રિજિડ બોડી છે, બરાબર, દઢ પદાર્થ, એની અંદર જે કણો રહેલા છે ને એ ગતિમાં નથી, એટલે કે સ્થિર છે, બરાબર? જો આ એક સારી એવી લાઈન છે કે કોને કહેવાય, દઢ પદાર્થ. તો એમાં જે કણો રહેલા છે, બરાબર, એ સ્થિર હોય તો આ ટાઈપનો એક દઢ પદાર્થ બનાવી શકાય. સ્થિર કણોનો બનેલું તંત્ર, બરાબર? તો એને આપણે કાંઈ નહીં શું કહીએ, દઢ પદાર્થ, રિજિડ બોડી કહીએ છીએ. તો આ એકદમ સિમ્પલ થઈ ગયું. આ ટાઈપનો એનો આકાર કોઈ આકાર છે ને ફિક્સ નથી, પણ એમાં બહુ બધા પાર્ટિકલ રહેલા હોય અને સ્થિર રહેલા હોય. તો જો હવે આ છે, બરાબર, એની કંઈક ને કંઈક આમાં જે કણો રહેલા હોય અથવા તો આ એક હોય એ ગતિ કરતી હોય, બરાબર? તો એ ટાઈપની ગતિ વિશે વાત કરવાની છે, એટલે કે દઢ પદાર્થની ગતિ વિશે વાત કરીશું. તો જો એમાં પહેલી ગતિ આવે તમારી શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, બરાબર? ટ્રાન્સલેશન મોશન વિશે વાત કરવાની છે. તો એક આ પણ સારું એવું છે, બરાબર? તો આમાં કઈ રીતનું હશે, ધ્યાન આપજો. તો આ ટાઈપનો એક શું હશે, ઢાળ હશે થીટા જેટલો, અને અહીંયા હું શું રાખીશ, એક આ ટાઈપનો એક દઢ પદાર્થ રાખી દઉં, બરાબર? જો આ ટાઈપનો એક રિજિડ બોડી રાખી દઉં, આ ટાઈપનો એક ઢાળ હશે, બરાબર? તો હવે શું થાય કે જો આ જે તમારી બોડી છે દઢ પદાર્થ, એમાં તો બહુ બધા પાર્ટિકલ રહેલા હશે, લાઈક P1 હશે, P2, બરાબર? P2, અને આ નીચે તરફ V વેગથી ગતિ કરી રહ્યો છે. અને જો પહેલા તો શું થાય કે જે દઢ પદાર્થ હશે, બરાબર, એ એક તો એ શું કરશે, નીચે તરફ ગતિ કરશે. એક આખા બ્લોકની વાત કરું, બરાબર, એ નીચે તરફ ગતિ કરી રહ્યો છે. અને બીજું શું કહી શકાય કે આમાં જે પાર્ટિકલ રહેલા છે, જે કણો રહેલા છે, લાઈક P1, એનો વેગ આપણે P1 રાખીએ, આનો વેગ રાખીએ P2, એ પણ ગતિ કરતા હશે કે નહીં? ઓબ્વિયસલી એ પણ ગતિમાં હશે. એક આખી બોડી હશે, એ V વેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. તો શું કહી શકાય કે એની અંદર જે કણો રહેલા છે ને એ પણ ગતિમાં હશે, બરાબર? તો આના ઉપરથી આની મારે ડેફિનેશન આપવી તો જો કે
એક આખી રિજિડ બોડી હશે, દઢ પદાર્થ, બરાબર. તો એના જે કણો હશે એ સમાન સમયમાં સમાન અંતર કાપશે, અથવા તો જો કહી શકાય કે આયા ગતિ કરીને આયા પૂગ્યે, બરાબર. તો આ બધાનો જે વેગ હશે, બરાબર, Vp1 Vp2 એ કેવો હશે? સમાન હશે, સમાન સમયમાં સમાન અંતર કાપશે. અથવા તો કહી શકાય કે જે આ બધા કણો હશે એનો વેગ કેવો, વેગના મૂલ્ય કેવા હશે? ઓબ્વિયસલી સમાન હશે, બરાબર. સમાન સમયમાં સમાન અંતર કાપે છે અને એના વેગના મૂલ્ય પણ સમાન હોય છે. એને શું કહેવાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. તો આ થઈ ગયો. તો આ લખી શકાય કે સમયમાં સમાન અંતર કાપે છે, બરાબર, વેગના મૂલ્યો બધા કણો. કણો એટલે કે જો અત્યારે ખાલી P1 P2 છે, પણ Pn સુધી, બરાબર, બહુ બધા n પાર્ટિકલ રહેલા હોય, P1 P2 અપ ટુ ક્યાં સુધી? Pn. બધા જ કણો માટે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ એટલે કે ટ્રાન્સલેશન મોશનમાં શું થાય? બધા જ કણોનો વેગ સમાન હશે, સમાન હોય છે. તો આ પ્રકારની ગતિ થાય, એને શું કહેવાનું? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. હવે જો આ એક વસ્તુ થઈ ગઈ, બરાબર. આ ટાઈપનો એક રિજિડ બોડી હોય. મેં તમને કીધું કે આકાર એનો ફિક્સ હોતો નથી. આના માટે એક થઈ ગયું. હવે એક બીજું આવે જે ઇમ્પોર્ટન્ટ છે, ચાક ગતિ, રોટેશનલ, રોટેશનલ મોશન. એના વિશે વાત કરીએ. ચાક ગતિ, રોટેશન મોશન પણ કહી શકાય, રોટેશનલ. તો તમે જોઈ લેજો, બરાબર, થોડુંક સ્પેલિંગ ને બધું. તો જો ચાક ગતિ એ IMP છે, બરાબર. તો હવે શું થાય કે અત્યારે તો અમે એક ક્યુબ ટાઈપનો બ્લોક જોઈ શકાય, બરાબર. પણ એવું નથી. તમે કોઈક ગોળ વસ્તુ હોય, બરાબર, લાઈક કોઈક વર્તુળકાર વસ્તુ હોય, એમાં પણ કંઈક કણો રહેલા હોય તો એ પણ કંઈક ગતિ કરતું હશે. તો શું કહી શકાય કે જો એમાં કણોનો જે વેગ હશે ને એ સમાન નહીં હોય, બરાબર. એ આમાં આવે ચાક ગતિ. આ સિમ્પલ, આ ટાઈપની ગતિ મેં તમને બહુ બધું કીધેલું કે જ્યારે કોઈક વસ્તુ પર બ્લોક રાખો તો આમાં આ ટાઈપની ગતિ થાય, એને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાની. પણ શું કહી શકાય? ચાક ગતિ, બરાબર, ટોટલી ડિફરન્ટ હશે. જો કઈ રીતનું થાય પહેલાં જોઈએ. આ પ્રમાણે તમને ખ્યાલ આવશે. આમાં પણ એક શું લેવાનો છે? ઢાળ લેવાનો છે, પણ આમાં બ્લોક નથી રાખવાનો. આમાં એક આ ટાઈપનું એક સર્કલ ટાઈપનું, આ પણ એક રિજિડ બોડી હશે, પણ વર્તુળ આકાર, બરાબર. આ ટાઈપનું તકતી વગેરે લઈ શકાય. તો હવે આમાં શું રહેલા હશે? આમાં પણ ઓબ્વિયસલી બહુ બધા કણો રહેલા હશે. જો આમાં પણ કણો રહેલા હશે. હવે હું એક અક્ષિસ ડ્રો કરીશ, આ ધ્યાન આપજો, બરાબર. એક અક્ષિસ ડ્રો કરીશ. હવે જો આમાં કણો હશે, એના પણ કંઈક ને કંઈક વેગના મૂલ્ય હશે. ધારો કે આનો વેગ હશે આ P1, આ કણ હશે P1 હશે, એનું કંઈક વેગ હશે Vp1, આનો પણ કંઈક વેગ હશે P2 હશે એનો Vp2, આયા પણ કંઈક કણ હશે P3, એના પણ વેગના મૂલ્ય હશે Vp3, બરાબર, લાઇકવાઇઝ. તો હવે શું થાય કે જો ધ્યાન આપજો, બરાબર, કે આમાં જે આ ટાઈપની જે ગતિ હશે, બરાબર, ચાક ગતિ આ ટાઈપની ગતિને કહેવાની. એટલે કે જો આમાં શું કહી શકાય કે બધા જે કણો હશે, લાઈક પહેલાં તો આ એક વર્તુળ છે, બરાબર. આ ટાઈપની એક શું કહી શકાય કે બોડી છે, એ વર્તુળ આકાર ગતિ કરતું હોય. અને કઈ રીતનું વર્તુળ આકાર ગતિ કરશે? એક અક્ષિસ તમે ડ્રો કરી શકો, લાઈક આ એક અક્ષ છે, બરાબર ને, અક્ષ છે, બરાબર. એને શું કરતું હશે? એની આસપાસ એ ગતિ કરતું હશે. અને જો કણો પણ હવે આખી એક તકતી છે, એ વર્તુળાકાર ગતિ કરે તો ઓબ્વિયસલી આમાં જે કણો રહેલા હશે એ પણ શું કરશે? વર્તુળાકાર ગતિ કરશે, ઓબ્વિયસલી કરશે. કણો પણ વર્તુળાકાર ગતિ કરે. તો હવે શું કહી શકાય કે જો આ કણો હશે, બરાબર, એ સમાન સમયમાં સમાન અંતર કાપે. જ્યારે અંતર કાપશે, બરાબર, ઓબ્વિયસલી આયા જેટલું બધા માટે જે આયા તમને શું કહી શકાય કે અંતરના મૂલ્ય સમાન હશે, સમય પણ એના માટે સમાન હશે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ આવે કે વેગના મૂલ્ય
હવે સમાન નહીં હોય, બરાબર. આમાં વેગના મૂલ્ય સમાન નથી, જો એ ધ્યાન રાખવાનું છે. કેમ કે જો આ કણ હશે VP1, બરાબર, VP2, VP3, આમ જો આમ તમને કંઈક અલગ જ દેખાતું હશે, લાઈક આના વેગના મૂલ્ય કાંઈક અલગ હશે. પછી આ કણ આ સાઈડ આ સાઈડ ગતિ કરે, આ નીચે તરફ આવે, તો જે પણ કણો રહેલા હશે એના વેગના મૂલ્ય સમાન નહીં હોય. તો એક શું કહી શકાય વ્યાખ્યા આપી હોય તો કે સમાન સમયમાં સમાન અંતર કાપે, બરાબર, પણ એના જે પણ કણો રહેલા છે એના વેગના મૂલ્ય સમાન નહીં હોય, અલગ અલગ હશે. અને એક બીજી વાત ને આ જો જે પણ કણો રહેલા છે ને એક અક્ષિસની આજુબાજુ, બરાબર, અક્ષિસ હશે આમે બનાવેલી, બરાબર, એને અનુલક્ષીને બધા કણો ગતિ કરતા હશે. તો આના વિશે વધારે ડિટેલમાં વાત કરીશું, બરાબર, કઈ રીતનું થાય આનું એકદમ ડિટેલમાં ખ્યાલ આવશે. તો અક્ષિસને શું કરે, અનુલક્ષીને આ બધા કણો ગતિ કરતા હોય, તો અહીંથી પણ જોઈ શકાય. તો જો આની વ્યાખ્યા આપું કે અહીં બધા કણો સમાન અંતર કાપે, બરાબર, પણ કણોના વેગના મૂલ્ય સમાન નથી. તો આ પ્રકારની જે ગતિ થાય ને એને છાક ગતિ કહેવાની. હવે સમજાયું કે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ એમાં સમાન સમયમાં સમાન અંતર કાપે અને વેગના મૂલ્ય પણ સમાન હોય. અને બીજું શું આવ્યું, છાક ગતિ, એમાં જો અંતર તો સમાન સમયમાં સમાન અંતર કાપશે, પણ જે વેગના મૂલ્ય હશે ને એ છે ને સમાન નથી હોતા, અને એક અક્ષને અનુલક્ષીને આ બધા કણો ગતિ કરતા હોય છે. તો આના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું, બરાબર. તો વાત કરીએ છાક ગતિની ડિટેલ વિશે, બરાબર. તો જો એ ટોપિક છે છાક ગતિના લક્ષણો, આના વિશે વધારે ભણીશું, બરાબર, રોટેશનલ મોશન વિશે. તો પહેલાં તો જો હવે કઈ રીતનું હશે ધ્યાન આપજો. આ ટાઈપની કોઈક ને કોઈક રિજિડ બોડી હશે, આ રિજિડ બોડી થઈ ગઈ, બરાબર. તો હવે જો આ હશે અક્ષિસ, 3D અક્ષિસ ડ્રો કરી લો. આ તમારી થઈ ગઈ આ Z, આ Y, ને આ થઈ ગઈ તમારી X અક્ષિસ. હવે શું હશે કે જો આ ટાઈપની આ Z હશે એ તમારી ભ્રમણાંક હશે, બરાબર, ભ્રમણાંક, આમ ટાઈપનું નામ હશે ભ્રમણાંક, તો તમે જોઈ શકો, બરાબર. તો હવે આમાં એક તો પહેલાં બહુ બધા કણો રહેલા હશે N પાર્ટિકલ સુધી, પણ હું અહીંયા છે ને શું કરીશ, ખાલી બે જ કણોને ધ્યાન રાખીશ. તો જો આમાં કંઈક ને કંઈક અહીંયા P1 લઈ લે, બરાબર, ને આ કણ લઈ લે P2 લઈ લે. તો હવે જો હું શું કરીશ કે આમાં ખાલી બે કણ હું ધ્યાનમાં રાખું અત્યારે, બરાબર, અથવા તો 3 કણ રાખીએ, P3, એક રિજિડ બોડી હશે એમાં 3 કણો આવેલા, P1, P2 અને P3. અને જો બીજું શું હશે, એક ભ્રમણાંક હશે Z. હવે જો આ શું કરશે કે જે P1, P2 જે કણ હશે એ ભ્રમણાંકને અનુલક્ષીને છાક ગતિ કરશે. તો આ ટાઈપનું તમારે દર્શાવવાનું. આ જો આ તો સ્થિર હશે, બરાબર ને, આ જે ભ્રમણાંક હશે એ સ્થિર હશે, પણ આ શું એને અનુલક્ષીને કોણ ગતિ કરશે, આમાં જે કણો રહેલા એ. તો જો હવે ભ્રમણાંક પર છે ને બે કેન્દ્રો લઈ લો, C1, ને આના માટે P2 કણ માટે કેન્દ્ર લઈ લે C2. તો હવે આ અંતર તમે લઈ શકો R1 જેટલું, અને જો જે મેં કેન્દ્ર લીધું, બરાબર ને, C1 કોના પર, ભ્રમણાંક પર, અને આ કેન્દ્ર લીધું C2 કોનું, P2 માટે. હવે એને જો કેન્દ્રથી લઈને P1 નું અંતર કેટલું છે, R1 જેટલું, અને C2 કેન્દ્ર માટે અંતર કેટલું છે, R2 જેટલું. હવે જો આ શું કરશે, કંઈક ને કંઈક જે કણો હશે એ V વેગથી ગતિ કરશે, આ પણ ગતિ કરશે. બંને કણો P1 એનું કેન્દ્ર ભ્રમણાંક પર આવેલું છે C1 જેટલું, અંતર કેટલું છે, R1. આના માટે જો આ P2 કણ હશે એનું ભ્રમણાંક પર કેન્દ્ર કેટલું આવેલું છે, C2 જેટલું, અને અંતર કેટલું છે, R2. તો હવે શું થાય કે બંને કણો હશે એ ગતિ કરશે, અને જો આ સમતલ એક બનશે, આ સમતલ 1 ને આ તમે સમતલ 2, બરાબર, બંને અલગ અલગ સમતલમાં રહેલા છે, એમ પણ કહી શકાય
કે જે બે કણો હશે P1 P2 અલગ અલગ સમતલમાં રહેલા છે અને જે સમતલ હશે બરાબર એ અથવા તો આમ પણ કહી શકાય કે જે ભ્રમણાક્ષ હશે તમારી Z બરાબર Z એ પેલા સ્થિર હશે અને સમતલની લંબ હશે બરાબર. એક પોઈન્ટ આ થઈ ગયો કે જે ભ્રમણાક્ષ હશે એ તમારી સમતલને લંબ હશે અને આ ભ્રમણાક્ષ પર બે કેન્દ્રો આવેલા C1 અને C2. P1 કણ માટે અંતર આવેલું કેન્દ્રથી લઈને કેન્દ્રથી R1 બરાબર એ અનુલક્ષીને ગતિ કરશે ભ્રમણાક્ષ અને C2 કેન્દ્ર માટે જો એનું અંતર P2 કણનું જે અંતર હશે એ R2 જેટલું હશે એ પણ ગતિ કરશે. બંને અલગ અલગ સમતલમાં આવેલું. તો આના માટે એક થઈ ગયું. પણ જો આયા મેં એક ત્રીજો કણ લીધેલો P3. એમાં શું થાય કે આનું કેન્દ્ર પણ તમે લઈ શકો C3 પણ આ અંતરનું વેલ્યુ કેટલી હશે? ઓબ્વિયસલી આયા અંતર હશે 0 બરાબર. આ જે કણ હશે P જો આ એક થોડુંક આમ જોઈ શકાય કે જે P3 કણ રહેલો ને એ ભ્રમણાક્ષમાં જ આવેલો છે બરાબર. જો ભ્રમણાક્ષમાં જ આવેલો છે અથવા તો કહી શકાય કે એના કેન્દ્ર પર જ એનું સ્થાન આવેલું P3 કણનું. તો એનું અંતર કેટલું થઈ ગયું? 0. તો આ શું હશે? જે P3 કણ હશે એ સ્થિર હશે બરાબર. એ ગતિ નહીં કરે કેમ કે અહીંયા કંઈ અંતર જ નથી આપેલું. જે P3 કણ હશે એ તમારો ડાયરેક્ટ એના કેન્દ્ર પર જ આવી ગયો. તો આ એક પોઈન્ટ લખી શકાય. તો આ ટાઈપનું જે હશે બરાબર આ ટાઈપની જે ગતિ જો આ બધા કણ P1 P2 ગતિ કરતા હશે કેમ કે કંઈક ને કંઈક કેન્દ્રથી અંતર હશે. પણ આ શું કહી શકાય કે P3 કણ ડાયરેક્ટ તમારો ભ્રમણાક્ષ પર જ આવેલો એના કેન્દ્ર પર જ એનું સ્થાન છે એટલે કે એનું અંતર ઘટીને અંતર ઘટીને નહીં 0 થઈ જશે એટલે એ ગતિ નહીં કરે. તો આ લખી શકાય કે P1 માટે C1 કેન્દ્ર બરાબર અને અંતર R1. P2 માટે C2 કેન્દ્ર તમે નોટ લખી શકો બરાબર જે બોલો એ અને R3 જો R3 એ કેટલો હશે? 0 સ્થિર હશે. તો આ 2 પોઈન્ટ લખવાના 3 પોઈન્ટ લખવાના છે બરાબર. P1 માટે P1 અને P2 કણો ભ્રમણાક્ષને અનુલક્ષીને ગતિ કરતા હશે. કેન્દ્ર C1 થી અંતર કેટલું હશે? R1. આનું કેન્દ્રથી અંતર હશે R2 બરાબર. બંને અલગ અલગ સમતલમાં આવેલા પણ જે ભ્રમણાક્ષ હશે બરાબર P3 કણ એના પર જ આવેલો છે. એનું કેન્દ્ર હશે C3 અને સમતલ 1 2 બરાબર ને એ ભ્રમણાક્ષને શું હશે? લંબ હશે. લંબ સમતલમાં આવેલું આ કહી શકાય. તો આ થઈ ગયું ચાક ગતિના લક્ષણો. તો હવે એક સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે. બહુ IMP છે. હવે મેં તમને કીધું કે કોઈ કણ હોય કોઈક રિજિડ બોડી હોય એમાં બહુ બધા કણો રહેલા હોય અને એક આખું તંત્ર બનાવશે. હવે જો એ કણો સ્થિર પણ હશે અને ગતિમાં પણ હશે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતવું? ટોપિકનું નામ છે દ્રવ્યમાન કેન્દ્ર જેને ઇંગ્લિશમાં સેન્ટર ઓફ માસ કહીએ છીએ. તો હવે હવે કણો તો ગતિ કરતા હોય બરાબર તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાની બહુ સારી એવી રીત આવે. એક પરિમાણ વિશે પણ વાત કરીશું, 1D વિશે 2D વિશે પણ વાત કરીશું. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવામાં આવે. તો તમે જોઈ શકો બરાબર આ ટાઈપનો એક માર્કર હશે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે અથવા તો આ જે માર્કર રહેલું છે એને હું કઈ જગ્યાએથી શું કહેવાય કે આંગળી પર શું કહેવાય કે મૂકી શકાય? તો એકદમ સેન્ટરમાંથી બરાબર. કઈ જગ્યાએથી આને આંગળી પર સ્થિર રહે આ માર્કર? તો ઓબ્વિયસલી સેન્ટર પરથી રહે. એવું શા માટે થયું? કેમ કે જે આ ટાઈપની વસ્તુ હશે લાઈક સળિયો હોય બરાબર આ ટાઈપની વસ્તુ એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં આવેલું હોય. પણ હવે એવું નથી. નળાકાર ટાઈપની વસ્તુ હોય પછી બહુ ક્યુબ ટાઈપની વસ્તુ હોય ત્રિકોણ ટાઈપની વસ્તુ હોય એનું પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં રહેલું હોય એ આપણને ખબર નથી પણ ઇક્વેશનની મદદથી ગોતી શકાય બરાબર. તો જો ટોપિકનું નામ છે દ્રવ્યમાન કેન્દ્ર. એકદમ IMP ટોપિક બરાબર. દ્રવ્યમાન કેન્દ્ર જેને ઇંગ્લિશમાં સેન્ટર ઓફ માસ કહીએ છીએ CM. તો હવે પહેલાં તો વાત કરીએ કે દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવામાં આવે.
તો શું કહી શકાય કે કોઈક એક દ્રવ્યનું બનેલું કોઈક દ્રવ્યના બનેલું એક તંત્ર હશે અથવા તો એક દ્રવ્ય હશે, એમાં બહુ બધા કણો રહેલા હશે, બરાબર, અને એક આખું તંત્ર બનાવશે. એ સ્થિર હોય કે ગતિમાં હોય, બરાબર, એની અંદર જે કણો રહેલા એ સ્થિર હોય કે ગતિમાં હોય. તો એ ટાઈપનું જે એક દ્રવ્યમાન કેન્દ્રનું સમગ્ર દળ હશે, આ એક દ્રવ્યમાન શું થઈ ગઈ, વસ્તુ થઈ ગઈ, એનું એક શું કહી શકાય કે એક આખું દળ હશે ને એ એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય, બરાબર. એક આખું દ્રવ્યનું સમગ્ર દળ એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય, એને શું કહેવાનું આવે, દ્રવ્યમાન કેન્દ્ર. ધારો કે આ માર્કર છે, બરાબર, એનું એક આખું દળ હશે, એક આખું બધું દળ લઈ લો, બરાબર, એ એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય, ધારો કે એક્ઝેક્ટ સેન્ટર ઉપર, એને શું કહેવાનું, દ્રવ્યમાન કેન્દ્ર. તો આના ઉપરથી લખી શકાય, બરાબર. પહેલા લખીએ એક પરિમાણ માટે. તો એક પરિમાણ માટે કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતીશું એ ધ્યાન આપજો. તો જો આ ટાઈપની એક એક્સ અક્ષિસ લઈ લો ને આયા વાય લઈ લો, બરાબર, એક્સ અને વાય લઈ લો. હવે જો આમાં બે કણો રહેલા છે, આ ઉગમ બિંદુ હશે, એક્સ અક્ષિસ, આ વાય અક્ષિસ, ને આ ઉગમ બિંદુ હશે. હવે આયા એક કણ રહેલું, બરાબર, એક કણ એનું દળ હશે m1 જેટલું. ઉગમ બિંદુથી એક કણ રહેલો m1, ઉગમ બિંદુથી એક બીજો કણ રહેલું, એનું દળ હશે m2 જેટલો. તો હવે ઉગમ બિંદુથી આ કણનું અંતર હશે રાખે x1 જેટલું, અને ઉગમ બિંદુથી જો m2 દળનું જે પદાર્થ હશે એનું અંતર હશે તમારું ઓબ્વિયસલી શું હશે, x2. હવે જો આ ટાઈપનું શું કહી શકાય કે એકદમ સ્ટ્રેટ લાઇન વાળી વસ્તુ છે આ ટાઈપની, બરાબર. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એકદમ સેન્ટર ઉપર આવેલું, જેને C કહીએ. હવે ઉગમ બિંદુથી જે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર છે x જેટલું, બરાબર, અથવા તો મેં શું કર્યું કે કોઈક આ ટાઈપનો સળિયો હશે, બરાબર, એમાં બહુ બધા કણો આવેલા, પણ મેં ખાલી બે ધ્યાન રાખેલા, m1 અને m2. ઉગમ બિંદુથી જો આ અંતર હશે x1, m1 દળનો જે કણ હશે એ, અને જે m2 દળનો જે કણ હશે એનું અંતર હશે x2 જેટલું. હવે મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું. અત્યારે મને નથી ખબર કે ક્યાં છે દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર, પણ મેં એવું ધારી લીધું કે એનું સમગ્ર દળ હશે, જે સમગ્ર દળ હશે એ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય, જેને દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. તો ઉગમ બિંદુથી મેં એક C જેટલું સેન્ટર લઈ લીધું, બરાબર, એનું અંતર કેટલું છે, x જેટલું. તો હવે આપણને xની વેલ્યુ મળી જાય તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હોય એ ખબર પડી જાય. તો ધ્યાન આપજો, જેને દ્રવ્યમાન કેન્દ્ર જેને શું કહીએ, C, બરાબર. તો જો કઈ રીતનું ગોતી શકાય, m1 x1 પ્લસ m2 x2 ને છેદમાં શું આવે, m1 પ્લસ m2. એક્સની જગ્યાએ તમે RCM પણ મૂકી શકો. તો RCM m1 x1 પ્લસ m2 x2 છેદમાં m1 પ્લસ m2. તો એક આ રીત છે, બરાબર ને, દ્રવ્યમાન કેન્દ્ર કોઈ વસ્તુનું ગોતવું હોય તો શું કરીશ કે જો જે દળ હશે, બરાબર, એની સાથે અંતરનો ગુણાકાર પ્લસ બીજા કણનું દળ હશે એની સાથે અંતરનો ગુણાકાર, અને છેદમાં બંને દળોનો સરવાળો. અત્યારે ખાલી બે જ કણ છે, બરાબર, P1 અને P2, એવા ઘણા બધી હશે, એના વિશે પણ વાત કર્યું. હવે હું શું કરીશ, જો બંને દળ કેટલા હશે સમાન લઈ લઉં, કે મેં તમને કીધું ને એકદમ શું યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય દળોનું, તો એ બંનેના દળ સમાન હશે. તો અહીં મૂકું RCM, બરાબર. તો m1 આ બધું કેન્સલ થઈ જશે, m1 કોમન કાઢીને, બરાબર, ને m1 પ્લસ m એટલે કે શું થઈ જશે આયા 2. તો જો આ શું કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું હોય, બરાબર ને, આમ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય એવા કણોનું, તો કઈ રીતનું ગોતી શકાય કે બંને અંતરોનો સરવાળો કરવાનો, x1 પ્લસ x2 ભાગ્યા 2. તો આ બંનેનો સરવાળો કરો, x1 પ્લસ x2 ભાગ્યા 2, તો એક્ઝેક્ટ તમને સેન્ટર ઉપર મળી ગયું દ્રવ્યમાન કેન્દ્ર. તો આ ટાઈપની આ ટાઈપનો જે સળિયો હોય
સ્ટ્રેટ લાઇનવાળી વસ્તુ હોય બરાબર, નળાકાર થઈ ગયો, સળિયો થઈ ગયો લોખંડનો, એના માટે આ ફોર્મ્યુલા આવે, આનાથી દ્રવ્યમાન કેન્દ્ર ગોતી શકાય. કાંઈ નહીં, એકદમ સેન્ટરમાં રહેલું હશે. એટલે મને ખબર પડી કે આ જે માર્કર હશે એને હું શું કરીશ, અહીંથી શું કરીશ કે સ્થિર રાખી શકું આંગળી પર, કેમ કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ સેન્ટર ઉપર આવેલું છે. તો આ થઈ ગયું બરાબર. હવે જો આ મેં ખાલી 2 પાર્ટિકલ વિશે વાત કરી લીધી, M1 M2, પણ એવું નથી, આમાં બહુ બધા કણો રહેલા હશે. તો શું કહી શકાય, M1 M2 અપ ટુ Mn કણો માટે બરાબર એક આખું શું બનાવશે, તંત્ર બનાવશે. M1 M2 અપ ટુ N બરાબર, N કણોનું એક તંત્ર બનાવશે. અને અંતર કેટલા આપેલા હશે, x1 x2 અપ ટુ xn. તો આના માટે કેટલું દ્રવ્યમાન કેન્દ્ર હોય, RCM ની વેલ્યુ ગોતીએ બરાબર. તો જો ધ્યાન આપો, M1 x1 M2 x2 અપ ટુ ક્યાં સુધી, Mn xn. અહીંયા શું આવશે, M1 બંને, જેટલા પણ દળ છે બરાબર, બધાનો સરવાળો અપ ટુ ક્યાં સુધી, Mn. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને n પાર્ટિકલ હોય, n કણો હોય, એનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતી શકાય. તો જો RCM એમને રાખીએ તો આ બધાનો શું થાય, આમ લખી શકો કે સરવાળો I થી લઈને n સુધી બરાબર, ક્યાંથી 1 થી લઈને n સુધી. નાયા mi xi, નાયા પણ શું આવશે, આયા પણ આવશે I થી લઈને n સુધી ને mi. તો આ પણ એક સારી એવી રીત છે બરાબર ને, મેં બધું ભેગું કરી નાખ્યું. ક્યાંથી કે I એટલે I થી n એટલે I ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને n સુધી બરાબર, ને આ બધા દળોનો સરવાળો. તો આને તમે આમ પણ લખી શકો, RCM ઇઝ ઇક્વલ ટુ, જો આ લખીએ એવું હોય તો RCM ઇઝ ઇક્વલ ટુ I થી લઈને n mi xi ને જો કુલ I થી લઈને n સુધી જેટલા પણ આમાં કણો રહેલા એ બધાનો સરવાળો. તો એ બધાનો સરવાળો કેટલો હોય, પ્લસ m જેટલો બરાબર, પ્લસ m જેટલો. આખા સળિયાનું દળ તમારે લેવાનું છે. એટલે કે જેટલા પણ આમાં કણો રહેલા બધાને મેં ભેગા કરી દીધા અને શું કર્યું, બધાનો સરવાળો કરી દીધો. એની જગ્યાએ કેટલું લઈ શકાય, કુલ દળ કેપિટલ M જેટલું. તો આ n પાર્ટિકલ માટે પણ તમે દ્રવ્યમાન કેન્દ્ર ગોતી શકો. તો એક પરિમાણવાળી જે ઓબ્જેક્ટવાળી વસ્તુ હોય એના માટે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતવું આપણે જોઈ ગયા. શું કરવાનું કે જે પણ ઉગમ બિંદુથી અંતર લેવાના, અંતરોનો સરવાળો કરવાનો, છેદમાં કેટલા અંતર છે બરાબર એના વડે ટોટલ અંતર વડે ભાંગી નાખવાનું. તો એ ટાઈપનું એક યાદ રાખી શકાય. પણ જો આ સળિયા ટાઈપની વસ્તુ હશે એને 1D માં કન્સિડર કરી શકાય. પણ તમે જોયું હશે કે ત્રિકોણ ટાઈપની વસ્તુ હોય એને ઓબ્વિયસલી આપણે 2D માં લઈએ બરાબર, D પરિમાણમાં. તો એના માટે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતવું ધ્યાન રાખીએ. તો જો D પરિમાણ માટે 2D ટાઈપની ઓબ્જેક્ટ હોય, લાઈક ત્રિકોણ થઈ ગયું બરાબર ને, તો એના માટે તો જો અહીંયા x લઈ લો, અહીંયા y લઈ લો બરાબર. તો એના માટે કરીએ, અહીંયા તમે લઈ શકો કે કઈ રીતના પાર્ટિકલ હશે. જો આ એક કણ રહેલો હશે M1 દળનો, એના જે શું કહેવાય કે કોર્ડિનેટ x1 y1, અહીંયા હશે તમારા x2 y2 કોર્ડિનેટ, અને અહીંયા હશે તમારો ત્રીજો પાર્ટિકલ, અહીંયા M1 હશે દળનો, અહીંયા M2, એના M2 દળનો જે પાર્ટિકલ હશે, કણ હશે, એના કોર્ડિનેટ x2 y2. અહીંયા શું હશે, M3 દળનો કોર્ડિનેટ, એના x અંતર અને y અંતર હશે x3 y3. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતવું એ આપણે ગોતીશું બરાબર. તો જો અહીંયા લઈ લો બરાબર, x1 અહીંયા શું આવશે, x3 અહીંયા શું આવશે તમારું ઓબ્વિયસલી x2. આના માટે વાત કરીએ, આના માટે આવશે y1, આના માટે આવશે y3 ને આના માટે આવશે તમારું y2. હવે આ ટાઈપની એક ઓબ્જેક્ટવાળી વસ્તુ થઈ ગઈ. M1 કણ છે એના કોર્ડિનેટ બરાબર x અને y1, x1 y1, M2 માટે x2 y2 અને M3 માટે x3 y3.
તો આનું જે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, જો એક્ઝેક્ટ સેન્ટર ઉપર હશે એ ટાઈપનું કહી શકાય, બરાબર. આ તમે વિકીર્ણો કાપી શકો તો એક્ઝેક્ટ સેન્ટર ઉપર લઈએ. અત્યારે મને ખ્યાલ નથી પણ હું એક્ઝેક્ટ સેન્ટર ઉપર લેમ એક્સ અને વાય, આ દ્રવ્યમાન કેન્દ્ર આવેલું છે. તો આ તમારું એક્સ ને આ શું થઈ જશે, ઓબ્વિયસલી આ થઈ જશે તમારો વાય, બરાબર. એક્સ અને વાય કોર્ડિનેટ થઈ ગયો. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતીશું. તો હવે ધ્યાન આપો કે અહીં જો સમજાયું તમને લોકોને કે M1 માટે, M2 માટે અને M3 માટે 2D માટે કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતીશું. તો જો હવે શું કરીશ, કણો માટે એના શું કહી શકાય કે અંતરો હશે x1 y1 x2 y2 એન્ડ x3 y3, બરાબર. ઉગમ બિંદુને અનુલક્ષીને તમારે બધા અંતરો કન્સિડર કરવાના. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતવું ધ્યાન આપજો, બરાબર. પહેલાં તો એક્સ અક્ષિસ માટે લઈ લઈએ કે એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું હોય, અથવા તો એક્સ અંતર માટે. તો આપણને ખબર કે શું આવશે, M1 x1, બીજું શું આવે M2 x2, કેટલા પાર્ટિકલ છે 3, M3 x3 ને છેદમાં શું આવશે, બધાનો સરવાળો M1 પ્લસ M2, બધા દળોનો સરવાળો M3. આ એક્સ માટે થઈ ગયું, બરાબર. આ એક્સ દ્રવ્યમાન કેન્દ્ર મળી ગયું. હવે વાય માટે, કેમ કે આ એક્સ અને વાય, બરાબર, 2D છે એટલે બંનેના ભેગા ગોતવાના છે. M1 y1 M2 y2 પ્લસ M3 y3 છેદમાં શું આવશે, બધા દળોનો સરવાળો 2 પ્લસ M3. તો કાંઈ નહીં, હવે તમે આ ગોતી શકો, બરાબર. તો બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતીશું, એટલે 2D માટે કાંઈ નહીં, એક્સ અને વાય કોર્ડિનેટ તમારે ભેગા કરી દેવાના છે, એક સાથે પણ તમે લખી શકો, બરાબર. તો M1 x1 પ્લસ M2 x2 પ્લસ M3 x3 છેદમાં બધાનો સરવાળો M1 પ્લસ M2 પ્લસ M3. નાના માટે M1 y1 M2 y2 પ્લસ M3 y3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. તો એક સાથે મેં લખી નાખ્યા એક્સ વાય કોર્ડિનેટ માટે, બરાબર. તો હવે જો હું શું કરીશ કે આમાં જે દળ હશે, બરાબર, બધા કણોનું જે દળ હશે એ શું કહી શકાય કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે. એટલે કે M1 M2 M3 એ કેટલું હશે, M જેટલું, બરાબર, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ. તો કેટલું આવશે એક્સ, કઈ રીતનું ગોતીશું, x1 પ્લસ x2 બધાની જગ્યાએ M મૂકવાનું છે અને બધામાંથી M હશે કેન્સલ, x3/3 આ x માટે મળી ગયું, બરાબર. આમાં શું આવશે, y1 y2 પ્લસ y3 છેદમાં 3. તો આ 2D માટે થઈ ગયું, 2D ઓબ્જેક્ટ માટે. તો આમાં પણ શું 1D માટે શું હતું કે બે કણો લીધેલા, એટલે x1 પ્લસ x2 બધા દળોનો સરવાળો, બરાબર. તો એક્ઝેક્ટ સેન્ટરમાં મળતું હતું. પણ આ 2D માટે થઈ ગયું. તો એમાં મેં 3 કણ લીધેલા, x1 x2 x3 ભાગ્યા 3. તો આનું પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે, એક્ઝેક્ટ સેન્ટરમાં. તમે જોઈ શકો એક્સ અને વાય, બરાબર, એક્ઝેક્ટ સેન્ટરમાં આવે. આ ટાઈપની જે ત્રિકોણ ટાઈપનો ઓબ્જેક્ટ હોય એના માટે. તો આ થઈ ગયું 2D માટે. હવે 1D 2D માટે તો વાત થઈ ગઈ કે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતીશું. પણ લાઈક 3D ઓબ્જેક્ટ હોય, બરાબર, 3D માટે, ત્રિપરિમાણ માટે, તો જો ત્રિકોણ ટાઈપનો 2D, સળિયા ટાઈપનો 1D, બરાબર. પણ આ ક્યુબ ટાઈપની વસ્તુ હોય એનું કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતીશું, તો ધ્યાન આપજો. એકદમ આ પણ સિમ્પલ. તો જો આ એક્સ, આ વાય ને આ ઝેડ આ ટાઈપનું હશે, બરાબર. ને આ ટાઈપની એક ક્યુબ રિજિડ બોડી હશે, એમાં આ ટાઈપના બધા ક્યુબ રહેલા હશે, તમે જોઈ શકો, બરાબર. તો એના માટે કઈ રીતનું ગોતીશું, તો એ ધ્યાન આપજો. જો આ ઉગમ બિંદુ, બરાબર, આનું દળ હશે કંઈક ને કંઈક ડેલ્ટા M જેટલું, ડેલ્ટા M2, અને આનું દળ હશે ડેલ્ટા M3. તો આના માટે જો ઉગમ બિંદુથી અંતર લઈએ આપણને R1 લઈએ, આનું અંતર લઈએ R2, અને જે આ કણ હશે એનું અંતર લઈએ
R3 બરાબર. જો આ ટાઈપની એક રિજિડ બોડી હશે, એમાં આ ટાઈપના ઘન પદાર્થો આપેલા હશે બરાબર, ક્યુબ ટાઈપના 3D ઓબ્જેક્ટ. તો એના માટે કેટલું દ્રવ્યમાન કેન્દ્ર હોય? તો ધ્યાન આપો, RCM શું થઈ જશે? જો મૂળ જનરલ ઇક્વેશન લખું બરાબર, R એટલે XI YJ પ્લસ ZK માટે, તો MI ડેલ્ટા MI RI R1 બરાબર, ડેલ્ટા M2 R2 પ્લસ ડેલ્ટા M3 R3 છેદમાં આવશે બધા દળોનો સરવાળો. તો આ ટાઈપની જે 3D ટાઈપની ઓબ્જેક્ટ હોય બરાબર, આ મોડ જનરલ ઇક્વેશન XI YJ પ્લસ ZK એટલે કે ત્રણેય ડાયરેક્શન માટે XY અને Z માટે. તો આ સિમ્પલ છે, એક ઇક્વેશન ગોતી શકાય બરાબર. તો જો હવે હું શું કરીશ કે ધ્યાન આપજો કે જો RCM એમને એમ રાખો, સરવાળો કરી નાખીએ ક્યાંથી? I થી લઈને N સુધી, ડેલ્ટા MI RI ને છેદમાં પણ શું આવશે કે બધા દળોનો સરવાળો I થી લઈને N સુધી, ડેલ્ટા MI. તો આ ટાઈપનું લખી શકાય બરાબર. 3D ઓબ્જેક્ટ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર બધા પહેલાં શું આવશે ઉપરની સાઈડ? એક તો જે દળ આપેલું એની સાથે એના અંતરનો ગુણાકાર, એવી રીતે બીજા ઓબ્જેક્ટ માટે બીજા પાર્ટિકલ માટે, ત્રીજા માટે, અને છેદમાં શું આવશે? જેટલું દળ આપેલું એનો સરવાળો. તો આ જો આ એક સરવાળાની રીત છે બરાબર ને, આની મદદથી પણ ગોતી શકાય. પણ બીજું હોય આ ટાઈપની ક્યુબવાળી વસ્તુ હોય એનું સંકલન કરીને પણ ગોતી શકાય. તો કઈ રીતનું થાય? જો આને આપણે દૂર કરીએ બરાબર, આ લખીએ I1 થી લઈને N ડેલ્ટા MI RI. તો આને સંકલન પણ લખી શકાય બરાબર. તો જો આ શું થઈ જશે? RDM. આ સરવાળો કાઢીને આની જગ્યાએ સંકલનવાળી વસ્તુ બરાબર. તો આની જગ્યાએ પણ I1 થી લઈને N ડેલ્ટા MI, એકદમ થોડુંક નાનું દળ હશે DM ને કુલ દળ M. તો આ પણ એક થઈ ગયું બરાબર. તો આ લખો RCM, એની જગ્યાએ આ મૂકી શકાય. જો ડેલ્ટા MI એની જગ્યાએ RDM બરાબર, RDM આવશે ને આની જગ્યાએ શું આવશે? કેપિટલ M. તો જો આ પ્રમાણે પણ તમે લખી શકો MRDM બરાબર. તો આ થઈ ગયું સંકલન, આ સંકલનવાળી રીત અને આ બધાનું દળોને સરવાળાવાળી ટ્રીક બરાબર. તો આ 3D ઓબ્જેક્ટ હોય એની માટે ગોતી શકાય. હવે જો એક શું કહી શકાય કે ધ્યાન આપજો કે આમાં જો એક કોઈક રિજિડ બોડી હશે અથવા તો કોઈક આ ટાઈપનો દળ પદાર્થ હશે બરાબર, એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર આવેલું હોય. જો ધ્યાન આપજો, MCQનું ક્વેશ્ચન કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? એક્ઝેક્ટ ઉગમ બિંદુ O પર. તો એનું RCM વેલ્યુ કેટલી થઈ જશે? ઓબ્વિયસલી 0 થઈ જશે બરાબર. એનું દ્રવ્યમાન કેન્દ્રની વેલ્યુ કેટલી થઈ જશે? 0. કોઈ વસ્તુનું ઉગમ બિંદુ પર જ આવેલી હોય બરાબર, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર 0. કેમ કે અંતર કેટલું થઈ જાય ઉગમ બિંદુ પર? ઓબ્વિયસલી 0 0 XYZ માટે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ કેટલી વેલ્યુ થઈ જશે? 0. દ્રવ્યમાન કેન્દ્રની રીતનો ઉપયોગ કરીને એક બે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. તો જો આ ટાઈપની એક પ્રોબ્લેમ આપેલી, XY અક્ષિસમાં તમને એક ત્રિકોણ આપેલો, એના શિરોબિંદુ આપેલા ABA બરાબર, ABO આપેલા. તો જો શિરોબિંદુ પર એક તો 100 ગ્રામનો આયા દળવાળો કોઈ પદાર્થ મૂકેલો છે, A પર 150 ગ્રામ અને B પર 200 ગ્રામ વાળો કોઈ કણ મૂકેલો છે બરાબર. હવે જો આ જે ત્રિકોણ હશે એનું આ શું હશે? અંતર આપેલું 0.5 મીટર બરાબર. આયા પણ 0.5 અને આયા પણ, કેમ કે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય અને ત્રિકોણના ખૂણા હોય 60 બરાબર. તો જો હવે મને પહેલાં તો ખબર હોવી જોઈએ કે આ જે ઉગમ બિંદુ હશે એના X અને Y યામો કેટલા હોય, આના માટે પણ બરાબર 150 માટે અને આના માટે પણ. તો જો ઉગમ બિંદુ પર ખબર છે X અને Y યામ 0 0 હોય બરાબર. હવે જો આયા હશે A પર એટલે કે 150 ગ્રામનો જે કણ હશે બરાબર, M2 દળવાળો, એના યામ કેટલા હોય? તો તમને X અંતર આપેલું છે 0.5 અને Y અક્ષિસના યામો ઓબ્વિયસલી 0 થઈ જશે, x1 y1 x2 y2.
હવે આના માટે બરાબર, હવે બી માટે કંઈક ને કંઈક યામો આપણને ગોતવા પડશે. x3 y3 આપણને નથી ખબર. તો જો એક શું કરીશ, એક પાયો દોરો બરાબર, ઓ એક્સ અક્ષિસ પર અથવા તો એક્સ અક્ષિસ પર. તો આ અંતર કેટલું છે 0.5, તો અડધું કેટલું થઈ જશે 0.25 બરાબર એક્સ અને વાય, વાય શૂન્ય થઈ જશે. હવે બીના મને યામ નથી ખબર તો ગોતી લેવું. તો જો આ ખૂણો કેટલો બને બરાબર, આ ખૂણો બને તમારો 60, તો 0.25 cos 60, કેમ કે કોસ થીટા સાથે હંમેશા કોસવાળો ઘટક ને આની સાથે શું આવશે 0.25 sin 60. તો આના ઉપરથી તમને શું એક્સ અને વાયના યામો મળી જાય બરાબર, x3 y3. તો એના માટે કરવાનું છે અને સિમ્પલ ઇક્વેશન મૂકીને જવાબ મળી જાય. તો આ મેઇન છે m1 બરાબર, દળ કેટલું આપેલું 100 ગ્રામ ને યામ કેટલા આપેલા x1 y1 એ મને આપેલા 0 0 0 0. m2 માટે કેટલો દળનો પદાર્થ, તો કે ભાઈ 150 ગ્રામ. યામ કેટલા આપેલા 0.5 ને 0, અને m3 માટે દળ કેટલું આપેલું 200 ગ્રામ ને એના યામો કેટલા આપેલા 0.25 cos 60 ને 0.25 sin 60 બરાબર. તો આનું સોલ્યુશન કરી શકાય. એ થોડુંક ખાલી કરેક્શન આવે, ધ્યાન રાખજો. જો આ 0.25 અને 0 બરાબર એ આના યામો હશે જ્યારે હું પાયો પર શું આના પર એક પાયો દોરો ત્યારે, પણ અહીંયા છે ને 0.5 વેલ્યુ આવશે. આ વેલ્યુ લેવાનું છે બરાબર ને આ અંતર લેવાનું છે. અહીંયા પણ 0.5 આવશે, તો થોડું કરેક્શન કરી નાખજો બરાબર. 0.25 નહીં આવે તો અડધો ખૂણો લેવો પડે ને. 0.25 લઈ શકો, પણ તો 60 કોસ હવે 60 નહીં આવે, કોસ કેટલા આવશે 30 આવશે, પણ અહીંયા 0.5 આવશે બરાબર ને. 25 લેવું તો કોસની વેલ્યુ ખૂણાની વેલ્યુ 30 લેવાની, અને આખું અંતર લેવું તો ખૂણાની વેલ્યુ 60 લેવાની બરાબર. તો હવે તમે મૂકી શકો. તો જો આ 0.5 ભાગ્યા 2 કરો તો 0. કેટલા થઈ જશે 25 ને 0.5 એટલે 0.25 √3. તો બધી વસ્તુ મળી ગઈ. જો x1 y1 x2 y2 x3 y3 બરાબર. તો કાંઈ નહીં, સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરીએ. જો શું આવશે m1 શું કહી દઈએ x1 y1 બરાબર પ્લસ m2 x2 y2 પ્લસ m3 x3 y3 ના આયા બધા દળોનો સરવાળો m1 પ્લસ m2 પ્લસ m3. સિમ્પલ આ ફોર્મ્યુલા છે, આની મદદથી RCM બરાબર ને સેન્ટર ઓફ માસ ગોતી શકાય. તો m1 કેટલું દળ આપેલું 100 ગ્રામ, યામ કેટલા 0 0 પ્લસ m2 કેટલું દળ આપેલું 150 ગ્રામ. યામ કેટલા તમને આપેલા ધ્યાન રાખો, યામ આપેલા 0.5 ને 0 ને m3 200 ગ્રામ. આયા જો યામના આપેલા તમને 0.25 √3 બરાબર. સરવાળો કરો 100 પ્લસ 150 પ્લસ 200 બરાબર. તો ખાલી આનું સિમ્પલ ગણિત છે બરાબર. મેન આ છે, ખાલી મેન આ તમને ખબર પડવી જોઈએ. આ તો તમે ઉકેલી શકો. તો આ તો શૂન્ય થઈ જશે. 150 × 0.5 કરો તો કેટલું મને મળશે 75 મળી શકે આમ બરાબર. આ ખાલી ગુણવાના છે. તો પ્લસ શું કરીશ હવે 200 ગુણ્યા 0.25 કરો તો કેટલું થઈ જશે 50 ને અહીંયા પણ કરી શકો 50 √3 ના કેટલું થાય 300 ને 400 ને સાડી 450 થાય. આ 200 ને 300 ને 400 એટલે 450 બરાબર. તો હવે કાંઈ નહીં, જો શું કરીશ કે આ બંનેનો સરવાળો કરી બરાબર, આ બંનેનો ને આનો પણ સરવાળો ને છેદમાં 450 કરી શકાય. તો તમે ગોતી શકો બરાબર. 0.25 ને આ 0.14. જો આ વેલ્યુ તમે આરામથી ફાઇન્ડ કરી શકો. સિમ્પલ ખાલી ગણિત જ છે બરાબર. તો કાંઈ નહીં, આરામથી તમે આ વેલ્યુ ગોતી શકો કે આનો સરવાળો x સાથે x નો બરાબર, y સાથે y નો ભાગ્યા 450. તો તમને આ યામ મળી જાય x અને y. એટલે કે જો આ ઉગમ બિંદુ ક્યાં આવેલો હશે 0.25 અને કેટલા 0.14 બરાબર ને આ તમને
આ ઉગમ બિંદુ નહીં, આ RCM બરાબર, સેન્ટર ઓફ માસ આવેલું. તો હવે પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરી લઈએ. એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. તો તમને આમાં શું આપેલું? HCl અણુ આપેલો છે, હાઇડ્રોક્લોરિન બરાબર. તો H અને Cl વચ્ચેનું અંતર આપેલું 1.27 એંગસ્ટ્રોમ. અને જો હાઇડ્રોજનનું દર તમને m એકમ આપેલું અને ક્લોરિનનું દર 35.5 એકમ આપેલું. ઓબ્વિયસલી હાઇડ્રોજન કરતાં ક્લોરિનનું દર વધારે હશે. હવે શું કીધું કે જો આનું સેન્ટર ઓફ માસ છે બરાબર, એકદમ ઉગમ બિંદુ પર આવેલું છે, એટલે કે સેન્ટર ઓફ માસ RCM ની વેલ્યુ 0 હશે. તો આના માટે મારે શું કરવાનું છે કે જે સેન્ટર ઓફ માસ છે બરાબર, જે તમારું દ્રવ્યમાન કેન્દ્ર એનું સ્થાન ગોતવાનું છે. એક્સની વેલ્યુ કેટલી હોય એ ગોતીશું. તો જો પહેલાં હું શું કરીશ કે આ હાઇડ્રોજન ઉગમ બિંદુથી લઈને હાઇડ્રોજનનું અંતર કેટલું હશે? x જેટલું રાખીએ. તો કુલ અંતર 1.27 એંગસ્ટ્રોમ આપેલું ને આ અંતર હશે બરાબર ઉગમ બિંદુથી ક્લોરિનનું અંતર. તો આ કેટલું આપેલું? આખું અંતર 1.27. એમાંથી આ બાદ કરી શકાય કે નહીં? x અંતર. ને x અંતર મારે ગોતવાનું છે કે સેન્ટર ઓફ માસનું અંતર ક્યાં આપેલું હોય બરાબર. તો હું શું કરીશ કે જો કાંઈ નહીં, m આપેલું એ તમને કેટલું? m એકમ હાઇડ્રોજનનું. ક્લોરિન માટે M2 એ કેટલું? 35.5 બરાબર એકમ. તો કાંઈ નહીં, આના માટે ગોતીએ બરાબર કે આ કેટલી વેલ્યુ આવે. તો ધ્યાન આપો, RCM M1 શું કહી શકાય કે M1 X1 પ્લસ M2 X2 M1 પ્લસ M2. આ ફોર્મ્યુલાની મદદથી આપણને એક અંતર ગોતી શકીએ. તો ધ્યાન આપો, જો RCM સેન્ટર ઓફ માસની વેલ્યુ કેટલી થઈ જશે? ઓબ્વિયસલી ઉગમ બિંદુ પર આવેલું છે એટલે એ 0. M1 દર માટે લખો એ કેટલું? m જેટલું બરાબર. હવે X1 અંતર કેટલું હશે? X1 અંતર તમે જોઈ શકો હાઇડ્રોજન માટે -x બરાબર, આ સાઈડ આપેલું એટલે નેગેટિવ, પ્લસ M2 દર કેટલું આપેલું? 35.5. ને X2 અંતર મને કેટલું આપેલું છે? તો તમે લઈ શકો 1.27 - x જેટલું ને આયા સરવાળો બરાબર. તો ખાલી મેં બધી વેલ્યુ પુટ કરેલી. અંતર આ કેટલું આપેલું? X1 - x ને આ અંતર 1.27 બરાબર ક્લોરિન માટે. તો હવે હું શું કરીશ? આ એમને રાખો, જો આ -x ને આયા ગુણી નાખો 35.5 પ્લસ આયા ગુણી નાખો બરાબર. તો કેટલું થઈ જાય? આઈ થિંક 45.01 ને આ -35.5 x ને આ શું થઈ જશે? 35.5 + 1 એટલે 36.5 ને એમ બધામાંથી કેન્સલ. મેં કાંઈ નહીં, આ આખા કાઉન્સમાં ગુણી નાખ્યું બરાબર. તો કાંઈ નહીં, જો હવે આ અહીંયા 0 થઈ જશે. આ -x ને આ -35.5 x ને આ કેટલું? +45 0.1. તો જો આ કેટલું થઈ જશે? ને આને માઇનસને આ સાઈડ લાવો એટલે આ થઈ જશે 36.5 xm નેમ ને આ 45.01. x અંતર ગોતવાનું છે. તો 45.01 45.01 ભાગ્યા 36.5 બરાબર. તો આને ખાલી સિમ્પલ મેથેમેટિક્સ. તો x અંતર તમને આઈ થિંક કેટલું મળી જાય? તો 1.2 એંગસ્ટ્રોમ જેટલું મળી જાય. જો આનાથી કે હાઇડ્રોજનથી ક્લોરિનનું નહીં, હાઇડ્રોજનથી લઈને જે સેન્ટર ઓફ માસ બરાબર એનું સ્થાન આપેલું 1.2 એંગસ્ટ્રોમ. આ કોના માટે? હાઇડ્રોજન માટે. ને ક્લોરિન માટે તમે કરી શકો બરાબર. એ કેટલું આવશે? તો જો 1.27 માઇનસ કેટલા કરવા પડે? 1.2. તો તમે કહી શકો કે આ અંતર કેટલું આવશે બરાબર. આ સિમ્પલ. તમે આના જો હાઇડ્રોજનથી લઈને સેન્ટર ઓફ માસનું સ્થાન એટલે કે x અંતર કેટલું મળ્યું? 1.2 એંગસ્ટ્રોમ. હવે ક્લોરિન માટે બરાબર કે સેન્ટર ઓફ માસનું અંતર કેટલું? 1.27. એમાંથી xની વેલ્યુ તમે બાદ કરી શકો તો બંનેના તમને સ્થાન મળી જાય. તો સિમ્પલ દાખલો.